કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? ફરી એક વખત આપ સૌનું સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10 સાયન્સ સબ્જેક્ટમાં ચેપ્ટર નંબર 4 એટલે કે કાર્બન અને તેના સંયોજનો વિશે હાલ આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. લાસ્ટ બાળકો આપણે પાર્ટ 15 માં કઈ વસ્તુ જોઈ હતી? તો કે કાર્બનના સંયોજનોનું નામકરણ કરવાની પદ્ધતિ. આપણો જે પ્રશ્ન હતો એ હજી કન્ટિન્યુ છે. પાર્ટ 15 માં આપણે શું જોયું હતું કે એક કાર્બન હોય તો એને આ કહેવાય, બે કાર્બનને આ કહેવાય, ત્રણ કાર્બનને આ કહેવાય. હવે યાદ કરો તો 8 કાર્બન હોય એને આપણે શું કહેતા હતા? યસ, ઓક્ટેન કહેતા હતા. 9 કાર્બન હોય તો નોનેન, એક હોય તો મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, હેક્ઝેન, હેપ્ટેન, ઓક્ટેન, નોનેન અને ડેકેન. આઈ હોપ કે તમે આ 10 એ 10 કાર્બનની જે શૃંખલા હતી સામે એનું નામકરણ એ વ્યવસ્થિત સમજી લીધું હશે. ઓકે, હવે આજે આપણે એનો પહેલો નિયમ સમજી લીધો. આજે આપણે બીજો નિયમ સમજવાનો છે. શું? તો કે પૂર્વક અથવા પ્રત્યય. જ્યારે બાળકો તમે નામકરણ કરતા હોય ત્યારે એની આગળ અથવા પાછળ. પૂર્વક એટલે શું થાય? આગળ, અને પ્રત્યય એટલે પાછળ. આ વસ્તુ ખાસ યાદ રાખજો, ભૂલાવી ન જોઈએ. પૂર્વક એટલે થાય આગળ અને પ્રત્યય એટલે થશે પાછળ. તો એના નામની આગળ અથવા નામની પાછળ કઈ વસ્તુ લગાડવી એ વસ્તુ આપણે આજે જોવાની છે. સાવ સિમ્પલ છે. એ ઓલરેડી આપણે યાદ કરો, આલ્કોહોલમાં અને પ્રોપેનોનમાં એમાં જોઈ જ ગયા છે. યાદ આવ્યું? બસ એ જ વસ્તુ આપણે આ પ્રશ્નમાં કરવાની છે. ઓકે, ચાલો. એમાં પહેલું છે ક્રિયાશીલ સમૂહ હેલોજન. હેલોજન એટલે મેં તમને કીધું હતું એમાં 4 તત્વો આવે. હેલોજનને આપણે 4 તત્વો વડે દર્શાવતા QF, Cl, Br અને I. મતલબ ફ્લોરીન, ક્લોરીન, બ્રોમીન, આયોડીન. આ ચારે 4 તત્વો હેલોજનમાં આવે. આ X જેવું છે એ હેલોજનની સંજ્ઞા છે. ઓકે, ચાલો. પહેલું કયું તત્વ છે? હેલોજન સમૂહ. એમાં પૂર્વક લાગે કે પ્રત્યય લાગે? તો કે એમાં પૂર્વક લાગે. ક્લોરો અને બ્રોમો એટલે કે આગળ લાગે. જો અહીં તમને ઉદાહરણ પણ આપેલું છે. અહીંયા છે ક્લોરીન, અહીંયા છે બ્રોમીન. હવે 3 કાર્બન છે તો 3 કાર્બન એટલે પ્રોપેન આવે. જો આયા 1 2 3. આમાં પણ જુઓ 1 2 3. 3 કાર્બન એટલે પ્રોપેન. પેલા ચાલો એટલું થઈ ગયું. પછી અહીંયા Cl છે ને, Cl એટલે ક્લોરો થાય, Br એટલે બ્રોમો થાય. પણ આમાં તો હેલોજનમાં પૂર્વક લાગે. શું લાગે? પૂર્વક. પ્રત્યય લાગે નહીં. પૂર્વક એટલે આગળ. તો એની આગળ ક્લોરો છે તો ક્લોરો મૂકી દો, બ્રોમીન છે તો બ્રોમો મૂકી દો. નામ રેડી. સમજાણું? હજી આમાં કદાચ તમને આમ આપ્યું હોત તો બાળકો, આ Br અહીંયા નથી આપ્યું, આમ કરીને આપ્યું હોત તો હજી એક કાર્બન લઈ લીધો. અહીંયા હાઇડ્રોજન, અહીંયા હાઇડ્રોજન, ને અહીંયા પાછું Br. ચાલો હવે આનું નામ કયો? તો આનું નામ શું થાત? તો કે તો આનું નામ બ્રોમોબ્યુટેન થાત. કારણ કેમ કે 4 કાર્બન છે અને 4 કાર્બનને આપણે બ્યુટેન કહેતા હતા. યાદ આવ્યું? 1 2 3 અને 4. 4 કાર્બન તો બ્યુટેન. બ્રોમીન છે એટલે બ્રોમો આગળ લાગે. બ્યુટેન બ્રોમો એમ નો થાય કારણ અહીંયા પ્રત્યય નથી, પૂર્વક છે. પૂર્વક એટલે આગળ લાગે. ડન? ચાલો પાછું હજુ એમને નામ કરી નાખું છું. પણ આ વસ્તુ યાદ રાખજો. એટલે જ મેં તમને પહેલા લેક્ચરમાં કીધું હતું કે 1 થી 10 કાર્બનના કયા નામ કહેવાય? 7 તો હેપ્ટેન, 8 તો ઓક્ટેન. ઈ યાદ રહેશે એટલે આપમેળે યાદ રહી જાય. ડન? ચાલો આ BRMOM. ત્યારબાદ બીજો સમૂહ આપણે જોઈએ તો કે આલ્કોહોલ. આના વિશે તો આપણે ચર્ચા કરી જ ગયા હતા. ઓલ. જો અહીંયા વાંચો, આલ્કો પ્લસ ઓલ. તો ઈ ઓલ ક્યાં લાગે? પાછળ લાગે છે. પાછળ લાગે એને પ્રત્યય કહેવાય. પ્રત્યય શું લાગે? એમાં ઓલ લાગશે. અને યાદ કરો, આગળ ડેશ આવે છે એનો મતલબ મેં તમને કીધું હતું. ઓકે, ઓલ લાગે છે. ઓલ ઈ પ્રત્યય છે. તો એનું એક ઉદાહરણ અહીંયા તમને આપેલું છે. 1 2 3. 3 એટલે આનું આપણે નામકરણ કરવું હોય તો જો ચાલો નામ પહેલા હું ભૂસી નાખું છું. ચાલો 3 કાર્બન છે. 3 કાર્બન એટલે આપણે અહીંયા કીધું હતું શું છે? પ્રોપેન થાય તો પ્રોપેન. OH, આલ્કોહોલ નું શું થાય? OH.
ઓલ OH. ચાલો પાછળ લાગશે ને પ્રત્યય, તો પ્રોપેન પ્લસ ઓલ ઈ શું થાય? આ બેની સંધિ જોડો એટલે પ્રોપેનોલ થઈ જાય. આ તમારો જવાબ. બસ આવી જ રીતના નામકરણ કરવાનું છે. ચાલો આ જુઓ, આલ્ડીહાઇડ. આલ આલ શું લખ્યું? આલ આલ. ઓકે, ચાલો હવે આલમાં જોવો તો આ એનું એક્ઝામ્પલ આપેલું છે 1 2 3 પ્રોપેન. પાછળ લાગ્યો આલ, પાછળ લાગે એટલે એને શું કહેવાય? પ્રત્યય. પ્રોપેન પ્લસ આલ, પ્રોપેનાલ થઈ ગયું. હવે જો અહીંયા ડબલ બોન્ડ કેમ થઈ ગયો? તો કે અહીંયાનો જે હાઇડ્રોજન હતો એ નથી, આ કાર્બન અહીંયા વયો શું થઈ ગયા? હાઇડ્રોજનમાં ડબલ બોન્ડ થઈ ગયા. પ્રોપેનાલ. ચાલો ચોથું જોવો, કીટોન. કીટ પ્લસ ઓન, કીટોન થઈ ગયું. આ શું થયું? એનું પૂર્વક. પ્રત્યય લાગશે, પાછળ લાગશે. સે ફોર એક્ઝામ્પલ 1 2 3 3 કાર્બન એટલે પ્રોપેન પ્લસ આ ડબલ બોન્ડ ઓ છે ઓન, પ્રોપેન પ્લસ ઓન આમ થાય પ્રોપેન પ્લસ આ ઓન એટલે આનું નામ જો પ્રોપેનોન, સંધિ જોડો એટલે થઈ ગયું. પેલું શું હતું? ક્લોરો અથવા બ્રોમો આગળ લાગે ઈ પૂર્વક હતા. આ બધા શું લાગે? પાછળ લાગે, પ્રત્યય છે. નામ હોય એની પાછળ જે અહીંયા હોય ને લગાડી દેવાનું. પ્રોપેન પ્લસ ઓલ. ધારો કે બ્યુટેન હોય 4 કાર્બન તો બ્યુટેન પ્લસ ઓલ, બ્યુટેનોલ. પેન્ટેન પ્લસ ઓલ, પેન્ટેનોલ. પણ ઈ ઓલ ક્યારે ખબર પડી? આ આલ્કોહોલ ઉપરથી. આલ્ડીહાઇડ એટલે આલ, ઓલ, ઓન. જો ઓલ અને ઓન બેમાં એક અક્ષરનો ફેર પડે એટલે અહીંયા ઘણો બધો ફેર પડી જાય. જો અહીંયા નો લ હતું, અહીંયા નો ન છે, કારણ કે અહીંયા લ હતો, અહીંયા ન હતો. તો લ અહીંયા લ આવે, ન હોય ન આવે. ડન. આટલી વસ્તુ પણ તમારે ખાસ કાળજી રાખવી પડે. આલ્કોહોલ લ છે તો લ જ આવે, ન છે તો ન જ આવે, તો અહીંયા ન જ આવે. ત્રણેય જો ન જઈશે, અહીંયા ત્રણેય લ જઈશે. છે સમજાઈ ગયું? હજુ બાળકો આ 4 એક્ઝામ્પલ આપણે લખ્યા, હજુ 3 એક્ઝામ્પલ આવા ક્રિયાશીલ સમૂહના બાકી છે. પરંતુ એ પહેલા 4 ખાસ યાદ રાખી લો, કેમ કે હવેનું આપણો બધોય દારો મુદ્દાના ઉપર જ છે. આ આવડતું હશે એટલે નામ ડાયરેક્ટ એક ગાય તમને આવડી જશે. ઓકે, ચાલો આ 4 સમૂહ છે, એના પૂર્વક પ્રત્યય, એના એક્ઝામ્પલ તમારી એક વખત બુકમાં નોટ ડાઉન કરી લ્યો. હવે જોઈએ બાળકો, આપણે 4 ક્રિયાશીલ સમૂહ પૂર્ણ કર્યા બાદ પાંચમું જોઈએ. પાંચમું છે કાર્બોક્સિલિક એસિડ. ક્રિયાશીલ સમૂહનું નામ શું છે? કાર્બોક્સિલિક એસિડ. એટલે એનું પૂર્વક શું થાય? ઓઇક એસિડ. શું થશે? ઓઇક એસિડ. આ ખાસ વસ્તુ યાદ રાખજો. અહીંયા તમને નામ એનું એક એક્ઝામ્પલ પણ આપેલું છે 1 2 3. જનરલી એમ બધા તમને પ્રોપેનના જ ઉદાહરણ આપેલા છે, એટલે આપણે એકથી સમજીએ તો તમને સમજાઈ જાય. 3 કાર્બન એટલે એને પ્રોપેન કહેવાય. ચાલો પ્રોપેન, બરાબર આમ થશે પ્રોપેન પ્લસ આ શું લગાડીશ? પ્રત્યયનું ઓઇક એસિડ, એટલે એવું થઈ જાય પ્રોપેનોઇક એસિડ. આના જેવું થઈ જાય પ્રોપેન પ્લસ ઓઇક એસિડ એટલે પ્રોપેનોઇક એસિડ થઈ ગયું. પ્રત્યય લાગ્યો ઓઇક એસિડ, પાછળ લાગ્યું જો આર્યું પ્રોપેન પ્લસ ઓઇક એસિડ આર્યું, સંધિ જોડી ગયો એટલે ઉપર છે એવું બની જાય. 5 ક્રિયાશીલ સમૂહ ડન. ચાલો છઠ્ઠાની વાત કરીએ. આલ્કીન દ્વિબંધ. આમાં જો ડબલ બોન્ડ દેખાય છે, આર્યો હા દ્વિબંધ. તો એમાં લાગે અહીંયા નામ પરથી જોજો આલ્ક પ્લસ ઇન. ઇન આવે ને, આલ્ક પ્લસ ઇન, આલ્કીન. ઇન લાગ્યો. 3 કાર્બન છે, પ્રોપેન પ્લસ ઇન, પ્રોપીન. રેડી? પ્રોપેન પ્લસ ઇન. ઇન પાછળ લાગ્યું, પાછળ એટલે પ્રત્યય, આગળ હોત તો પૂર્વક. ક્લોરો બ્રોમો હેલોજન સમૂહમાં યાદ કરો, આપણે ક્લોરો પ્રોપેન, બ્રોમો પ્રોપેન એવું લખતા હતા.
કારણ કે સમૂહ છે એ ક્રિયાશીલ સમૂહ આગળ લાગે છે, એનો પૂર્વક અથવા પ્રત્યય. એટલે પ્રોપેન પ્લસ ઇન એટલે પ્રોપીન, ડબલ બોન્ડ વાળી વાત હતી. હવે ટ્રિપલ બોન્ડ ની વાત કરીએ, આલ્કાઇન કહેવાય એને, ત્રિબંધ, ટ્રિપલ બોન્ડ. એમાં લાગે આના ઉપરથી ખબર છે, આલ્ક પ્લસ આઇન. જો આ રહ્યું આઇન, આલ્ક પ્લસ આઇન, આ પણ પ્રત્યય છે. 3 કાર્બન ને શું કહેવાય? પ્રોપેન. પ્રોપેન પ્લસ આઇન, પ્રોપાઇન. આમ થાય પ્રોપેન પ્લસ આઇન, પ્રોપાઇન. આ ન નીકળી જાય, આ આઇન અહીંયા લાગી જાય એટલે શું બની જાય? પ્રોપાઇન. ત્રિબંધ માટે વાત છે. દ્વિબંધ માટે હોય તો ઇન, ત્રિબંધ માટે આઇન. ડન. અને કાર્બોક્સિલિક એસિડ એટલે લાગશે ઓઇક એસિડ. આ સાતે સાત વસ્તુ ક્લિયર બાળકો? આ સાતે સાત ક્રિયાશીલ સમૂહ તમારે નામ યાદ રાખવાના છે. એમાં કયો પૂર્વક અને પ્રત્યય લાગે એ પણ ખાસ યાદ રાખવાના છે. ઉદાહરણ તો તમારી જાતે તમે કોઈ પણ બનાવી શકો. અહીંયા સાતે સાત એક્ઝામ્પલ તમને પ્રોપેન ના આપેલા છે, મતલબ 3 કાર્બન ના આપેલા છે. એ તમે 4 કાર્બન ને બનાવી શકો, 2 કાર્બન ને બનાવી શકો, 6 કાર્બન ને બનાવી શકો. એ મહત્વનું નથી, પણ આ 2 યાદ રાખવા ખાસ જરૂરી છે, કેમ કે આ આવડશે એટલે જ તમે ઉદાહરણ બનાવી શકશો. હવે આપણને એ જ ખબર ન હોય આલ્કાઇન દ્વિબંધ હોય તો શું લગાડવું, આપણે અહીંયા આઇન લગાડી દઈએ તો ચાલે નહીં, કેમ કે આઇન ટ્રિપલ બોન્ડ માં લાગે. એટલે આ બંને વસ્તુ ખાસ જરૂરી છે. તો અહીંયા આપણા સાતે સાત ક્રિયાશીલ સમૂહના પૂર્વક અથવા પ્રત્યય કમ્પ્લીટ થાય છે. બરાબર. આગળ આપણે 4 કર્યા, આ 3 સાતે સાત એક વખત તમારી બુકમાં નોટ ડાઉન કરી લ્યો. અને ખાસ ઈ સાતે સાત નામ અને આગળ જે 10 નામ કાર્બનની શૃંખલા વાળા આપણે લખાવેલા હતા, મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન વાળા, એ પણ ખાસ બાળકો પાકા કરી લેવાના છે. ડન. હવે આપણે વાત કરીએ બાળકો ત્રીજા નિયમની. બરાબર. 2 નિયમ આપણે જોયા. ત્રીજો નિયમ શું કહે છે કે સાવ સિમ્પલ છે. જો ક્રિયાશીલ સમૂહનું નામ પ્રત્યયના આધારે આપવામાં આવતું હોય, પૂર્વક નહીં, પ્રત્યય, અને ક્રિયાશીલ સમૂહનો પ્રત્યય સ્વર હોય, એટલે કે a e i o u છેલ્લો અક્ષર સ્વર હોય 5 માંથી, તો તે દૂર કરી તેમાં યોગ્ય પ્રત્યય લગાવીને નામ આપવામાં આવે છે. તો સ્વર દૂર કરીને શું લગાડવામાં આવે છે? તો કે સ્વર દૂર કરીને ઓન, o n e ઓન, વન નહીં થાય, અહીંયા શું થશે? ઓન વાંચવાનું. આ o n e વન વાળું ઈ નથી, છે o n જ, પણ આને શું વાંચવાનું? ઓન. ઈ લગાડવામાં આવે છે. આ 5 માંથી કોઈ પણ એક છેલ્લે હોય તો ઈ એ હોય, ઈ હોય, આઈ હોય, ઓ હોય, યુ હોય, ઈ કાઢી નાખવાનું, લગાડ શું દેવાનું? ઓન. એક એક્ઝામ્પલ દ્વારા તમને સમજાવો, હમણાં સમજાઈ જશે. જેમ કે અહીંયા આપેલું છે પ્રોપેન, તો જો છેલ્લે શું આવ્યો? ઈ આવ્યો, આમાં છે ઈ આવ્યો. હા, તો શું કરવાનું? ઈ ને તમે દૂર કરી નાખો તો કેવું નામ થઈ ગયું? ખાલી પ્રોપેન આટલું થયું. પ્લસ લગાડવાનું શું? o n e ઓન, બે ભેગું કરી દો એટલે પ્રોપેનોન થઈ ગયું. બસ આ સિમ્પલ રૂલ્સ યાદ રાખવાની. સ્વરમાંથી કોઈ પણ હોય a e i o u તો એ કાઢી ઓન, o n e લગાડી દો એટલે તમારું નામ તૈયાર. જો આ એમાં જતું આ ઈ કાઢ નાખો તો પ્રોપેન થઈ ગયું. લગાડવાનું શું? ઓન, બે ભેગું કરી દો પ્રોપેનોન, એને શું વચાય? પ્રોપેનોન. સાવ ઈઝી રૂલ્સ. ત્રીજો નિયમ એ. ચોથો નિયમ પણ બાળકો એના જેવો જ છે, એમાં કઈ નવું નથી. ત્રીજામાં આપણે શું યાદ રાખ્યું હતું? સ્વર છે કાઢી નાખવાના, o n e ઓન લગાડી દેવાનું. એ પછી પ્રોપેન હોય, બ્યુટેન હોય, પેન્ટેન હોય, જે કોઈ પણ હોય, છેલ્લે આ 5 માંથી આમાં આવે છે, હા, તો એ કાઢી ઓન લગાડી દો. જો આવતા હોય તો જ, ન આવતા હોય એની વાત નથી. તો એમને મળે. જો કાર્બન શૃંખલા અસંતૃપ્ત હોય, હવે યાદ કરો, સંતૃપ્ત અને અસંતૃપ્ત, જેમાં ડબલ બોન્ડ અથવા ટ્રિપલ બોન્ડ હોય એને આપણે અસંતૃપ્ત કહેતા હતા. ઓકે. જો કાર્બન શૃંખલા અસંતૃપ્ત હોય તો કાર્બન શૃંખલાના નામમાં રહેલ અંતિમ n ને ઇન અથવા આઇન દ્વારા પ્રસ્થાપિત કરવું. જેમ કે
દ્વિબંધ હોય. અસંતૃપ્ત એટલે શું? તો કે કાં તો ડબલ બોન્ડ હોય અને કાં તો ટ્રિપલ બોન્ડ હોય. સિંગલ બોન્ડ ને તો આપણે સંતૃપ્ત જ કહીએ. અહીંયા વાત કેવી છે? અસંતૃપ્ત કાર્બન શૃંખલાની. તો એમાં બે વસ્તુ હશે, કાં ડબલ બોન્ડ હશે કાં ટ્રિપલ બોન્ડ હશે. જ્યારે ડબલ બોન્ડ હોય બાળકો ત્યારે પ્રોપીન ઈન લાગ્યું, આવડું આવ્યું ઈને ઈન. અને જ્યારે ટ્રિપલ બોન્ડ હોય ત્યારે આને શું વચાય? પ્રોપાઇન, ત્યારે થાય YNE. યાદ કરો આની પહેલાનું કોષ્ટક. ડબલ બોન્ડમાં આપણે ઈન લખતા હતા, ટ્રિપલ બોન્ડમાં આપણે આઇન લખતા હતા. આવું લખતા હતા. તો જો આને મેચ આવે છે, ઈન ડબલ બોન્ડ ENE, ટ્રિપલ બોન્ડ છે તો આઇન YNE છે. આમ પાછળ YNE. સિંગલ બોન્ડ ની તો વાત જ નથી, તો આપણે અહીં થઈ ગયું. ઓકે, જ્યારે ડબલ બોન્ડ હોય ત્યારે શું લાગશે? ઈન. એ તો આપણે આગળ પ્રત્યય પૂર્વકમાં જોઈ ગયા ક્રિયાશીલ સમૂહમાં. આલ્કીન, આલ્કાઇન, આઇન આવ્યું ને, જો આવ્યું આઇન એટલે YNE, ઈન એટલે EN. ઓકે, ડબલ બોન્ડ અને ટ્રિપલ બોન્ડમાં આ ખાસ યાદ રાખજો. આ નિયમ આપણો હતો ચોથો. ત્રીજો અને ચોથો નિયમ બંને સિમિલર છે, કઈ ફેર નથી. આમાં ખાલી સ્વર દૂર કરી નાખવાના. આમાં ડબલ બોન્ડ ટ્રિપલ બોન્ડ ની વાત છે. એટલે કે જ્યારે તમારી કાર્બનની શૃંખલા અસંતૃપ્ત હોય ત્યારની વાત છે. ઓકે, લાસ્ટ પાંચમો નિયમ સાવ સિમ્પલ. શું? તો કે ક્રિયાશીલ સમૂહનું સ્થાન દર્શાવવા દીર્ઘતમ શૃંખલામાં ડાબી અથવા જમણી બાજુએથી એ પ્રમાણે નંબર આપો જેથી કાર્બનને લઘુત્તમ ઓછો, લઘુત્તમ એટલે શું થાય? ઓછો ક્રમ મળે. એમ તમને એક્ઝામ્પલ દ્વારા સમજાવું. દાખલા તરીકે 5 કાર્બન છે. આ 5 કાર્બન, આ X એટલે એક ક્રિયાશીલ સમૂહ છે, આપણે ધારી લીધો X. ઓકે, કયો છે એ વાત નથી, આ કોઈ પણ હોઈ શકે. અત્યારે આપણે નામ આપી દીધું X. હવે તો કે 5 કાર્બન છે તો આ બાજુથી નામ આપવું એક નંબર, કે આ બાજુથી એક નંબર આપવો? હું આ બાજુથી એક નંબર આપું, 1 2 3 4 ને 5 આ પ્રમાણે થાય. હજી બીજી રીતે તો કે એવું નથી, આ પ્રમાણે આ બાજુથી નહીં હું 5 નંબર આપી શકું. આ કાર્બનને પહેલો આપું તો 1 2 3 4 5 બે પોઝિશન હાલે. પરંતુ એવું નહીં કરવાનું. જેમ તમારા ક્રિયાશીલ સમૂહને ઓછામાં ઓછો નંબર મળતો હોય એ તમારું સાચું. જેમ કે આ બાજુથી હું એક નંબર આપું 1 2, બરાબર? તો આ કાર્બનને 2 નંબર મળ્યો. ઓકે, ચાલો અહીંયા 2 નંબર મળ્યો. હવે અહીંયાથી આપું, એકવાર અહીંયાથી આપ્યા, હવે આ બાજુથી દો 1 2 3 4. તો કે ઓ આ કાર્બન ઉપર ક્રિયાશીલ સમૂહ એને 4 નંબર મળ્યો. 4 ઓછા કે 2 ઓછા? તો કે 2 ઓછા. તો આપણને એ જ કીધું છે લઘુત્તમ ક્રમ મળવો જોઈએ કાર્બનને. પણ કયો કાર્બન? જેના ઉપર ક્રિયાશીલ સમૂહ હોય એ જ કાર્બન, બીજા એક કાર્બન નહીં. આ 4 કાર્બનનું કાઈ કામ નથી. આપણે આ 2 કાર્બનનું જ કામ, કારણ કે એના ઉપર ક્રિયાશીલ સમૂહ છે, જો જોડેલો છે, બરાબર? એટલે આપણે એનું જ કામ છે. તો આપણી આ પસંદગી યોગ્ય થશે, આ ખોટી પસંદગી થઈ, કારણ કે આ કાર્બનમાં મોટો નંબર આવ્યો, ક્રિયાશીલ સમૂહ હતો જ, એના ઉપર 4 નંબર આવ્યો. જ્યારે આમાં કેટલા નંબર આવ્યા? 2. તો આપણને એવું જ કીધું છે લઘુત્તમ નંબર ગમે. હજી એક તમને આનું સરળ એક્ઝામ્પલ આપું. ધારો કે આવી રીતના કાર્બન છે 5 નહીં 6, બરાબર? આ બીજા 6 કાર્બન. હવે આ પેલો ભાગ છે, બરોબર? એમાં અહીંયા છે, આમાં અહીંયા છે. એકવાર હું આ સાઈડ થી નંબર આપીશ 1 2 3 4 5 6. એકવાર આ સાઈડ થી નંબર આપીશ 1 2 3 4 5 6. ચાલો આપણે આ કાર્બન નું મેઈન જોવાનું થાય. આ બાજુથી જોયું મેં, આ બાજુથી નંબર આપ્યા તો 2 આવ્યા, આ બાજુથી જોયું તો 5 આવ્યા. મતલબ લઘુત્તમ 2 છે. તો આ પસંદગી સાચી, આ પસંદગી ખોટી. ખબર પડી? ખાલી શું કરવાનું? જે બાજુથી કાર્બનને ઓછો ક્રમ મળતો હોય, પણ કયો કાર્બન? ક્રિયાશીલ સમૂહ વાળો કાર્બન. બીજા એક કાર્બનને જોવાનું નથી. આપણે મેઈનલી આ કાર્બન ઉપર જ ફોકસ કરવાનું. જો X એટલે ક્રિયાશીલ સમૂહ કોઈ પણ, આપણે ધારી લીધો X. ક્રિયાશીલ સમૂહ તો આપણે 7 જોયા, ઈ 7 માંથી કોઈ પણ હોય. ઓકે, જેને ઓછો ક્રમ મળે ઈ તમારી સાચી પસંદગી, વધુ ક્રમ મળતો હોય એ ખોટી પસંદગી. ઓકે, તો આ 5 નિયમો બાળકો તમે યાદ રાખો, એટલે તમને કોઈ પણ કાર્બનનું સંયોજન આપ્યું હોય હાઇડ્રોકાર્બનનું, એનું નામ લખતા તમને આવડી જાય. ઓકે, હવે પછી નેક્સ્ટ લેક્ચરમાં એટલે કે પાઠ નંબર 17 માં આપણે એ જ વસ્તુ જોવાની છે. તમને આવા નામ આપ્યા છે, એનું નામ શું થાય એ આપણે એના ઉપરથી ફાઇન્ડ આઉટ કરવાનું છે.
એના માટેના નિયમો બધા યાદ રાખવાના. કયા 5 નિયમ હતા? મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, હેક્સેન, હેપ્ટેન, ઓક્ટેન, નોન, ડેકેન. આ પહેલો નિયમ. બીજો નિયમ ક્રિયાશીલ સમૂહ વાળો આપણે જોયો. 7 ક્રિયાશીલ સમૂહ, 7 ના પૂર્વક પ્રત્યય. ત્રીજો નિયમ એ ઈ આઈ ઓ યુ હોય તો દૂર કરીને ઓન લગાડવો. ચોથો નિયમ જ્યારે કાર્બન શૃંખલા અસંતૃપ્ત હોય, દ્વિબંધ કે ત્રિબંધ હોય, દ્વિબંધ હોય તો ઇન, ત્રિબંધ હોય તો આઇન. અને પાંચમો નિયમ તમારી કાર્બન શૃંખલામાં જે કાર્બનમાં સંયોજન, કાર્બનમાં જે ક્રિયાશીલ સમૂહ આપ્યો હોય એને હંમેશા કાર્બનનો ઓછામાં ઓછો નંબર મળવો જોઈએ. આ 5 નિયમ યાદ રાખો બાળકો. એટલે તમને કોઈ પણ નામ આપ્યું હોય, કોઈ પણ અણુસૂત્ર આપ્યું હોય એનું નામ તમને ડાયરેક્ટ આવડી જાય. ઓકે, તો બાળકો આ ત્રીજો, ચોથો અને પાંચમો નિયમ, ત્રણે ત્રણ નિયમ તમારી બુકમાં એક વખત ઝડપથી નોટ ડાઉન કરી લ્યો. ઓકે બાળકો, તો આજના સેશનમાં આપણો કાર્બનના નામકરણ કરવાનો પ્રશ્ન જે છે એ કમ્પ્લીટ થઈ ગયો. આઈ હોપ કે આ 5 નિયમ તમને વ્યવસ્થિત સમજાઈ ગયા હશે. આ 5 નિયમ તમારે હોમવર્કમાં 2 વખત કમ્પ્લીટ કરવાના છે. વધુ આપણે નામકરણ શીખશું પાર્ટ નંબર 17 માં. ઓકે, થેન્ક યુ.